તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ ગુજરાતના રાજકારણને લગતી સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા મિત્રો, રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં તણાવ વધી ગયો હતો, જેમાં જગદ્દલ પોલીસ સ્ટેશનની સામે તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો વચ્ચે હિંસા અને અથડામણ થઈ હતી। આ મત વિસ્તારમાં હિંસા અને તણાવ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિર્ધારિત હાઈ પ્રોફાઇલ જાહેર રેલીના થોડા કલાકો પહેલા થયો હતો। વડાપ્રધાનની મુલાકાત માટે લગાવવામાં આવેલા રાજકીય ધ્વજ અને પોસ્ટરો ફાડી નાખવાની હિંસા ભડકી ગઈ હતી અને એક સીઆઈએસએફ જવાનને પણ ગોળી વાગી હતી। ભાજપના કાર્યકરોએ ટીએમસી સમર્થકો ઉપર જગદ્દલ વિસ્તાર નજીક તેમની ચૂંટણી સામગ્રીને અપવિત્ર કરવાનો આરોપ લગાવ્યો। બંને પક્ષોના સમર્થકો જગદ્દલ પોલીસ સ્ટેશનની સામે ભેગા થતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ। બંને પક્ષો વચ્ચે દલીલો, પથ્થરમારો અને ઝપાઝપી થઈ હતી। સ્થાનિક પોલીસને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો। મિત્રો, આ સંઘર્ષ એટલો વધી ગયો કે ભાજપના ધારાસભ્ય પવનસિંહના ઘર ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો। પવનસિંહ ભટપારા એટલે કે જનરલ વિધાનસભા મત વિસ્તારમાંથી 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે। કેટલાક લોકોએ ધારાસભ્યના ઘર ઉપર દેશી બોમ્બ ફેંક્યા, જેને કારણે પડોશમાં ગભરાટ ફેલાયો અને મિલકતને વ્યાપક નુકસાન થયું। વિસ્ફોટમાં ઓછામાં ઓછા 3 લોકો ઘાયલ થયા। ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આજે વડાપ્રધાનની રેલી યોજાવાની હોવાથી સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ વધુ વણસી ન જાય તે માટે જગદ્દલ અને ભટપરા વિસ્તારોમાં મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસે બોમ્બ વિસ્ફોટ અને અથડામણના સંદર્ભમાં કેસ નોંધ્યા છે। જોકે વાતાવરણ તંગ છે। બંને પક્ષો એકબીજા પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવી રહ્યા છે। પોલીસે બોમ્બ વિસ્ફોટ અને અથડામણ અંગે કેસ નોંધ્યો છે। જોકે વાતાવરણ હજુ પણ તંગ છે। બંને પક્ષો એકબીજા ઉપર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવી રહ્યા છે। ઉત્તર 24 પરગણા જિલ્લામાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો હતો। પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અગ્રણી નેતાઓ પશ્ચિમ બંગાળના સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં સમર્થન એકત્ર કરવા માટે પ્રચાર કરી રહ્યા હતા। 23 એપ્રિલે યોજાયેલી મતદાનના પ્રથમ તબક્કામાં રાજ્યભરમાં 92.35% મતદારોએ મતદાન કર્યું, જે એક નોંધપાત્ર આંકડો છે। આ ઉચ્ચ મતદાન ઉત્સાહી મતદાન દર્શાવે છે। તમામ મત વિસ્તારોમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન થયું હતું। તો બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે અને મતગણતરી 4 મેના રોજ યોજાવાની છે।